સાબરકાંઠાના તલોદ તાલુકાના જેઠી મુવાડા ગામના 5 વર્ષીય હર્ષરાજ ઝાલાને હિંમતનગર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં ગુપ્તાંગની સામાન્ય સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો। સામાન્ય રીતે 15 થી 30 મિનિટ લેતી આ સર્જરી 2 કલાક સુધી ચાલ્યાની પરિવારે ફરિયાદ કરી। સર્જરી બાદ બાળક બેભાન અवस्थામાં જતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયો, જ્યાં હાલ તે કોમા જેવી સ્થિતિમાં છે। પરિવારના આક્ષેપ મુજબ તબીબોની બેદરકારીના કારણે આ હાલત સર્જાઈ છે। આરોગ્ય વિભાગમાં રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા પરિવારે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારો સૈયો મને તો જોઈએ, મને બે સૈયા છે, એમાં મારો એક સૈયા ને તો એ ઊંઘાડી દીધો છે લોકે। મારા સૈયા ને બે બાળક, એમાં એક બાળક મારું કઈ 5 મિનિટ માટે લઈ ગયો તો દવાખાનામાં, મારો સૈયો તો બોલતોય નહીં કે ચાલતોય નહીં। એ જમાને છે કડક સજા જોઈએ મારે। સમય દાખલ રાખ્યા। સોમવારના દિવસે દાખલ થઈ બુધવારના દિવસે સવારે 9:18 કલાકે એને ઓપરેશન થિયેટરમાં હું મારા સગા હાથે મૂકીને આવી અને 9:35 ડોક્ટરે મને કહી દીધું કે તમારા બાબાની સર્જરી થઈ ગઈ છે। તો મેં જ્યારે કહ્યું કે બહાર લાવો તો એ લોકોએ કહ્યું કે ડ્રેસિંગ ચાલુ છે અને 1.5 કલાકની અંદર એ બહાર લાયા અને ત્યારથી જ એ વેન્ટી ઉપર હતો અને એની આવી પરિસ્થિતિ માટે મેં પૂછ્યું કે આ શાના કારણે થયું, શું થયું, તો એમને કોઈ સીધી રીતે મને જવાબ ના આપ્યો અને એમને કહ્યું કે 4 કલાક તમારા બાળક માટે રિસ્કી છે। તો મેં 4 કલાક માટે રાહ જોઈ, પીઆઈસીયુ માં લઈ ગયા। જ્યારે અત્રની સંસ્થાને જાણ થતાં જે તે વિભાગ સર્જરી તેમજ એનેસ્થેસિયા વિભાગના એચઓડીને આપણે સંપર્ક કરેલો અને બાબતનો ખુલાસાની પૂછવા આપણે જાણ કરી હતી। તો એમના જણાવ્યા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ઓપરેશન દરમિયાન કે દર્દીના ધબકારા, બ્લડ પ્રેશર, SpO2 આ બધું સામાન્ય રહ્યા હતા અને સર્જરી પૂર્ણ થયા ગયા પછી જ્યારે ડ્રેસિંગ કરવાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારે અચાનક જ જે હૃદયના ધબકારા છે એ ઓછા થવા લાગ્યા હતા અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું અને શ્વાસોશ્વાસની તકલીફ દર્દીને થવા લાગી હતી। એ ક્લિયર થઈ જશે, કોઈ મોટું ઓપરેશન નથી। અમે ત્યાં આગળ એડમિટ કર્યો, ડૉક્ટરના કહેવા પ્રમાણે 10 દિવસ પછી અમે ત્યાં આગળ લઈને ગયા તો 6 તારીખે એડમિટ કર્યો, 7 તારીખે રિપોર્ટ કર્યા પછી 8 તારીખે એમને સર્જરી માટે લઈ ગયા। તો 10 મિનિટ 15 મિનિટ વધારે 20 મિનિટ ઓપરેશન હતું, તો કલાક 1.5 કલાક જેવું થઈ ગયું પણ અમને કંઈ માહિતી મળી નહીં। પછી પાછળથી એવું જાણવા મળ્યું કે કંઈક ક્રિટિકલ છે, તો પછી એના પછી અમને અંદર શું છે ને શું થયું શું નહીં એ કંઈ જાણ છે નહીં। પણ અત્યારે ત્યાંથી જે ઓપરેશન થયું એના પછી લગભગ 24 કલાક સુધી અમે ત્યાં આગળ રાખ્યો। ત્યાં આગળ પરિસ્થિતિ એની બહુ જ ગંભીર હતી, કારણ કે સિવિલની અંદર ત્યાં કોઈ બાળકોના જે ડૉક્ટર સ્પેશિયલિસ્ટ, હાર્ટ સ્પેશિયલિસ્ટ છે એ બી ઉપલબ્ધ નહોતા।